રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંજુમને શહેર સાદાત જમાત ધોરાજી દ્વારા પોરબંદરના મૌલાના અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પોરબંદર ખાતે જાહેર કાર્યક્રમ દરમિયાન આલે રસૂલ શહેર સાદાત સમાજ અને તેમના પૂજનીય પૂર્વજો અંગે કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ધોરાજી શહેર અંજુમને શહેર સાદાત જમાત દ્વારા ધોરાજી શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી। અરજીમાં જણાવ્યા મુજબ ગત તારીખ 20/7/2026ના રોજ પોરબંદરમાં મેમણવાડ વિસ્તારમાં આવેલા તાજુસરિયા હોલ ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મૌલાના દ્વારા જાહેર મંચ પરથી આલે રસૂલ શહેર સાદાત સમાજ અને તેમજ પૂજનીય પૂર્વજો અંગે કથિત રીતે અપમાનજનક નિવેદનો કરવામાં આવ્યા હતા। અરજદારોના જણાવ્યા અનુસાર કાર્યક્રમનું જીવંત પ્રસાર અબ્દુલ સત્તાર રાજવી નામની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થતાં સમાજમાં રોષની લાગણી વ્યાપી છે। આ મામલે ધોરાજી શહેર અંજુમને શહેર સાદાત જમાતના હોદ્દેદારો અને સભ્યોએ ભારતીય ન્યાય સાહિત્ય BNC 2026ની સંબંધિત કલમો તેમજ માહિતી પ્રૌદ્યોગિક અધિનિયમ ITST હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસને અરજી આપી છે। અરજદારો દ્વારા આરોપી સામે FIR નોંધવા, કથિત વાંધાજનક વિડીયો યુટ્યુબ ચેનલ પરથી દૂર કરવા, સાયબર સેલ મારફતે ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તેમજ કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે ધોરાજી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ અરજદારોને ખાતરી આપી હતી કે રજૂઆતના આધારે સમગ્ર મામલે નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અનવર બાપુ બુખારી, અંજુમને સાદાત જમાત ઉપપ્રમુખ, રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। હું અનવર બુખારી, ધોરાજી સાદાત જમાત ઉપર અમે અત્યારે અમારી લાગણી દુભાણી હોય જે ગત તારીખ 20/7/2026ના રોજ જે કથિત મૌલાના અબ્દુલ સત્તાર હમદાની દ્વારા અભદ્ર ભાષા વિરુદ્ધ ટિપ્પણીઓ અમારા વિરુદ્ધ ટિપ્પણીઓ કરેલ છે તમામ સાદાત જમાત ઉપર, જેની અમે વખોડી કાઢવા અને એની અંગે ફરિયાદ કરવા ધોરાજી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરવા આવેલ છે। અમારી માંગણી એ છે કે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।